નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અસામાજિક તત્વો પર પોલીસ વિભાગની લાલ આંખ। પોલીસ અને વીએમસીની સંયુક્ત કામગીરી, આરોપીઓના ગેરકાયદેસર દબાણ અને ઘરો પર ચાલ્યું બુલડોઝર। મકરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં કાર્યવાહી। તરસાલી હાઈવે પાસે બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ઝૂંપડા તોડ્યા। ગાગરેટિયામાં કુખ્યાત બુટલેગર વિપુલ પંચાલના ઘરને સીલ કરાવું। કરફોડ ચોરીના આરોપીઓના ગેરકાયદેસર ઘરને તોડવામાં આવ્યો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી। ડીસીપી અભિષેક ગુપ્તાએ આપી માહિતી। આજે ઝોન 3 વિસ્તારના મકરપુરા પોલીસ સ્ટેશનના સૌથી પહેલાં તરસાલી બ્રિજની નીચે આવેલો જે વિસ્તાર છે ત્યાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને જે આરોપી છે તેના વિરુદ્ધમાં 7 પ્રોહિબિશનના ગુના છે, એક શરીર સંબંધી ગુના છે અને 2 વખત તેની પાછા થઈ રહેલી છે। તેનું મકાન તેની 4 અલગ અલગ ઝૂંપડીઓ તોડી પાડવામાં આવી છે। ત્યારબાદ ગાગરેટિયા વિસ્તારમાં વિપુલ પંચાલ કરીને જે બુટલેગર છે તેના વિરુદ્ધમાં 11 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે, 2 જેટલા શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે અને 2 વખત પાછા થઈ ગઈ છે। તેના મકાનને સીલ કરવામાં આવ્યું છે કારણ કે તેણે વેરા પાવતી ભરેલ નહોતી અને આ તમામ કામગીરી કોર્પોરેશનના માણસોને સાથે રાખીને કરવામાં આવી છે। આ સિવાય તેને ગાગરેટિયા વિસ્તારમાં એક ગોવિંદ સિકલીગર કરીને જે વ્યક્તિ છે એ અત્યારે હાલમાં વોન્ટેડ છે અને તેના વિરુદ્ધમાં 3 ગુનાઓ નોંધવામાં આવેલા છે। તેનું પણ જે મકાન છે તેની વેરા પાવતી એને ભરેલ નથી અને ગેરકાનૂની રીતે જે મકાન બનાવવામાં આવ્યું છે તેને તોડવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। આ તમામ કાર્યવાહીમાં કોર્પોરેશનના માણસો અને જીઈબીને પણ સંડો સાથે રાખીને ધ્યાન દોરીને તેમની પાસેથી પણ યોગ્ય પુરાવા લઈને કાનૂની રીતે શું પણ કરી શકીએ તે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। સર, કેટલી યાદી તૈયાર હશે કે જે આપણે કેટલા દિવસ આ કામગીરી શરૂ કરશું? અત્યારે આ કામગીરી ચાલુ જ છે। તમામ પોલીસ સ્ટેશનથી આ યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને જેમ જેમ યોગ્ય પુરાવા સામે આવશે કોર્પોરેશન પાસેથી પણ અમે પુરાવા એકઠા કરી રહ્યા છીએ, જીપી પાસેથી પુરાવા એકઠા કરી રહ્યા છીએ અને પોલીસ પાસે અન્ય જે પુરાવા છે તેના આધારે જે અમે લિસ્ટ બનાવી રહ્યા છીએ તેના આધારે અમે આગળ જેટલી પણ કાનૂની રીતે જેટલી પણ અમે કરી શકીશું તે રીતે યોગ્ય કાર્યવાહી કરીશું અને એમાં કોઈ પણ અન્ય વ્યક્તિને કોઈ તકલીફ ન પડે તેનું પણ પોલીસ તરફથી અને કોર્પોરેશન તરફથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે।